ધોરણ 12 ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ. અહીંયા આપણે એવી વાતો કરવાની છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વિદ્યુત કેવી રીતે ઉત્પન્ન કરી શકાય છે અને વિદ્યુત વડે રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે એનો અભ્યાસ આપણે વિદ્યુત રસાયણમાં કરવાનો છે. એટલે કે વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વિદ્યુત કેવી રીતે ઉત્પન્ન થાય છે અને વિદ્યુત વડે સ્વયં પ્રક્રિયા કેવી રીતે થાય છે તેનો અભ્યાસ આપણે વિદ્યુત રસાયણમાં કરીશું. તમને વિદ્યુત રસાયણના કેટલાક મહત્વ મતલબ ઉપયોગિતા સમજાવું. ઉપયોગિતા એટલે કે વિદ્યુત રસાયણનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. તો જો તમને ખ્યાલ હશે તો આપણે જે બેટરી છે, સૂકોકોષ, ઘડિયાળ માટેની બેટરી, મોબાઈલની બેટરી, એ જે બેટરી છે એ બેટરીમાં પણ શું કરવામાં આવે છે? રાસાયણિક પ્રક્રિયાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીને એનો ઉપયોગમાં લઈએ છે, જેના કારણે આપણે ઘણા ઉપકરણો સરળતાથી ચલાવી શકાય. નંબર 2, વિદ્યુત રસાયણ દ્વારા એટલે કે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરી આપણે વિદ્યુત રસાયણ દ્વારા ધાતુ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન, ફ્લોરિન જેવા સંયોજનો પણ બનાવી શકાય છે. એટલે આ તમારે ધ્યાન રાખવાનું છે કે વિદ્યુત રસાયણનો જેટલો ઉપયોગ તમે કરશો એટલું જ તમે પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. તમને ખ્યાલ હોય તો હવે ઇલેક્ટ્રિક ગાડી, ઇલેક્ટ્રિક બાઇક એનો ઉપયોગ વધશે. એના પાછળનું કારણ શું છે કે પર્યાવરણને બહુ મોટું નુકસાન કરતું નથી. ત્રીજું, વિદ્યુત રસાયણ તો આપણે આ વ્યવહારિક વાત કરી, પણ આપણા મગજની અંદર જે સંદેશા વ્યવહાર છે, જે આપલે થાય છે, એમાં પણ એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક પદ્ધતિ છે. સંવેદનાનું વહન થવું, એનો પ્રતિચાર આપવો, એ બધી જ ઘટનાઓમાં મૂળ ઘટક વિદ્યુત રસાયણ રહેલો છે. એટલે આપણે અહીંયા વિદ્યુત રસાયણની વાત કરીશું. અહીંયા આપણે ખાસ જોવાનું છે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં કેવી રીતે રૂપાંતર કરી શકાય. તો રાસાયણિક ઉર્જા એટલે જો તમને ખ્યાલ હોય તો એક ડેનિયલ કોષ, પછી ડેનિયલ કોષનું બીજું નામ છે ગેલ્વેનો કોષ. આ કોષ બંને લગભગ સરખા છે. આના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ એટલે આપોઆપ જો કોઈ પણ બેટરી એટલે ડેનિયલ કોષ એટલે એક પ્રકારની બેટરી છે જે આપણે ગાડીમાં વાપરીએ છીએ, બાઇકની અંદર હોય. તમે એક કોષનો અભ્યાસ કરો તો લગભગ બધા જ રાસાયણિક કોષ એ જ રીતે કામ કરે છે એની વાત કરીએ. તમને ડેનિયલ કોષની વાત કરીએ તો બેટરી તરીકે વાપરી પણ શકાય. એ બેટરી વપરાઈ ગયા બાદ એ બેટરીને ચાર્જ પણ કેવી રીતે કરવામાં આવે છે, એ ચાર્જ કઈ રીતે થાય છે એનું પણ આપણે અહીંયા જોવાનું છે. તો પહેલાં ડેનિયલ કોષની વાત કરીશું. પહેલાં ડિટેલમાં ધ્યાન રાખજો. જો તમને આ સમજાઈ ગયું તો દરેકે દરેક વસ્તુને તમે સમજી શકશો. હું ડેનિયલ કોષની આકૃતિ દોરું છું, તમારે ધ્યાન રાખવાનું છે.
બી અર્ધકોષ અલગ અલગ લેવાના છે, ધ્યાન રાખજો. અહીંયા આપણે લઈશું કોપર સલ્ફેટનું દ્રાવણ, ઝીંક સલ્ફેટનું દ્રાવણ પણ 1 મોલર વાળું. અહીંયા આપણે ઝીંકનો સળિયો મૂકીશું, ઝીંક. તો આપણને એક અર્ધકોષ તૈયાર થઈ ગયો. આ એક અર્ધકોષ. એ જ રીતે અહીંયા બીજા પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લઈશું, એ પણ 1 મોલર. અને અહીંયા કોપરનો સળિયો મૂકીશું. કોપર. અને આ બંનેને ક્ષારક સેતુ વડે આપણે જોડવાના છે. એટલે બે અર્ધકોષોને ક્ષારક સેતુ વડે આપણે જોડી દીધા. ક્ષારક સેતુ તરીકે આપણે એમોનિયમ નાઇટ્રેટ અથવા પોટેશિયમ નાઇટ્રેટ KNO3 તરીકે લેવાય છે. આ શું લીધો મેં? ક્ષાર સેતુ. આપણો આ કોષ તૈયાર થયો. હવે કોષ કેવી રીતે કાર્ય કરશે એની થોડીક વાત કરીએ. તો આને આપણે આમ જોડીશું. બે અર્ધકોષને ઉપર તાર વડે જોડીશું અને ઉપર ગેલ્વેનોમીટર લઈશું. ગેલ્વેનોમીટર જેનાથી પ્રવાહ માપી શકાય. જુઓ, હવે જેવું જોડશો તો પ્રવાહ અહીંથી આમ જશે, એટલે કે ઝીંકથી કોપર તરફ પ્રવાહ વહન પામે. જો યાદ રાખજો, વિદ્યુત પ્રવાહ આમ જતો હોય તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઉલટો હોય. હવે ઝીંક એ એનોડ તરીકે વર્તે છે અને એનોડમાં હંમેશા ઓક્સિડેશન થાય. કોપર કેથોડ તરીકે વર્તે છે અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. હવે કોષ કેવી રીતે કાર્ય કરે છે એની વાત કરું તો પ્રક્રિયા દરમિયાન ઝીંક છે એ ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને Zn+2 બનાવશે. જો તો Znમાંથી શું બનશે? Zn+2. જો દ્રાવણમાં તો Zn+2 SO4 - 2 તો હતો જ, પણ Zn+2 ઉમેરાયો બીજો, અને અહીંથી 2 ઇલેક્ટ્રોન ગતિ કરતાં કરતાં અહીંયા આવશે. આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. ઇલેક્ટ્રોન કઈ તરફ જશે? ચલો, તો ક્યાં આવ્યું? કોપર જોડે. અહીંયા શું હોય? કોપરમાં Cu+2 SO4 - 2 હોય. આ ક્ષાર સેતુને અહીંથી રૂ વડે બંધ કરેલું હોય, બહાર ન આવે એના માટે. તો હવે પ્રક્રિયા કઈ રીતે થશે? તો આ જે ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો કોપર શું કરશે? 2 ઇલેક્ટ્રોન લેશે, જુઓ, અને Cu બનશે. જોઈ શકો છો તમે. તો સમય જશે એમ અહીંયા કોપર જમા થતું જશે. એટલે કેથોડ પર આને ધ્રુવ કહેવાય. કેથોડ ધ્રુવ પર વજન વધશે અને એનોડ ઉપર શું થશે એ જુઓ. તો આમાંથી સળિયો ખવાતો જશે
અને એ Znમાંથી Zn+2 થઈ એ દ્રાવણમાં જશે. તો એનોડ ધ્રુવ છે, એનોડ ધ્રુવમાં વજન શું થશે? ઘટશે. હવે જો અહીંયા Zn+2 વધી જાય તો અહીંયા SO4-2 તો એના જ રહેવાના છે, તો વીજભાર અસંતુલિત પેદા થાય. એટલા માટે આપણે અહીંયા ક્ષાર સેતુ મૂક્યો છે. અહીંથી શું જશે? SO4-2 આમ જશે જુઓ, અને SO4-2 અહીંયા આવશે. એટલે સમય જશે એમ દ્રાવણની સાંદ્રતા વધશે. એનોડ પર દ્રાવણની સાંદ્રતા વધશે. અને અહીંયા શું થયું જુઓ, Cu+2 ક્યાં ગયો? અહીંયા જમા થઈ ગયો, એટલે Cu+2 પણ દૂર થયો. SO4-2 ક્યાં ગયો? SO4-2 ક્યાં ગયો? તો કેથોડમાંથી અહીંયા ગયો. તો આનું અને આનું પ્રમાણ ઘટશે, એટલે CuSO4નું પ્રમાણ ઘટે, અને CuSO4 ઘટે તો સાંદ્રતા ઘટશે. એટલે દ્રાવણની સાંદ્રતા ઘટી છે. વાક્ય ધ્યાન રાખજો, અહીંયા આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો કોષ પ્રક્રિયા કરશે ત્યારે એનોડ ધ્રુવ પર વજન ઘટશે, કેથોડ ધ્રુવ પર વજન વધશે, પણ ધ્રુવનો. પણ દ્રાવણ ઉલટું થશે, વજન ઘટશે પણ દ્રાવણની સાંદ્રતા શું થશે? વધશે. અને અહીંયા દ્રાવણની સાંદ્રતા ઘટશે. આ પ્રક્રિયા દરમિયાન શું થયું? તો જુઓ, હું પૂછું, ઇલેક્ટ્રોનની આપલે કઈ તરફ થઈ? આપલે તો ઝીંકથી કોપર તરફ, મતલબ એનોડથી કેથોડ તરફ. તો યાદ રાખજો, અહીંયા એનોડ માઇનસ હોય અને કેથોડ પ્લસ હોય. એટલે એનોડ ધન ધ્રુવ, એનોડ ઋણ ધ્રુવ તરીકે લેવાય. અત્યાર સુધી આપણને જો તમને ખ્યાલ હોય તો એનોડને પ્લસ લેતા હતા, પણ એ વિદ્યુત આપતા હતા. આપણે વિદ્યુત આપો, અહીંયા વિદ્યુત ઉત્પન્ન થાય છે. વિદ્યુત ઉત્પન્ન થાય એટલે ઓપોઝિટ હોય. એટલે એનોડ માઇનસ હોય, કેથોડ પ્લસ હોય. ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોનનું વહન કઈ તરફ થશે? ઝીંકથી કોપર તરફ. ઇલેક્ટ્રોનની વાત કરો, ચલો વિદ્યુત પ્રવાહનું વહન કઈ તરફ થશે? વિદ્યુત પ્રવાહ તો ઉલટું હોય, કોપરથી ઝીંક તરફ હોય. વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોન પ્રવાહ અલગ અલગ હોય, એટલે કે કેથોડથી એનોડ તરફ. એટલે કેટલીક બાબતો ધ્યાન રાખજો. કોઈ પૂછે કે ડેનિયલ કોષમાં અથવા કોઈ પણ કોષમાં એનોડ પર શું થાય? ઓક્સિડેશન. જો ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવે. ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન કહેવાય. તો ઓક્સિડેશન અને આ રિડક્શન. તો એનોડ પર ઓક્સિડેશન થાય, ધ્રુવનું વજન ઘટશે, ઇલેક્ટ્રોન પ્રવાહ ઝીંકથી કોપર તરફ જશે. વિદ્યુત પ્રવાહ ઉલટો હોય, એ ક્યાં જશે? કોપરથી એનોડ તરફ થશે. હવે તમને કહેશે કે આયનનું વહન, મતલબ SO4-2નું વહન, ઋણ આયનનું વહન કઈ તરફ થાય? તો કેથોડથી એનોડ તરફ. એનોડ તરફ. તો આ રીતે
કોઈપણ કોષ ડેનિયલ કોષ કાર્ય કરતો હોય અને આ ડેનિયલ કોષનો કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે. એટલે કે એક તૈયાર કરશો એમાંથી પ્રવાહ તમને 1.1 વોલ્ટ જોવા મળશે, જેને કોષ પોટેન્શિયલ કહેવાય. ઈ સેલ, કોષ પોટેન્શિયલ, ઈ સેલ, જેની ચર્ચા આપણે હમણાં આગળ કરીશું. હવે પ્રશ્ન છે કે આ કોષ ક્યાં સુધી કાર્ય કરશે? તો આની સાંદ્રતા બિલકુલ ઘટી જાય, કાં તો આની સાંદ્રતા બહુ જ વધી જાય, તો એ કોષ કામ કરતો બંધ થઈ જાય છે. હવે એ કોષને ફરી આપણે રિચાર્જ કરવો હોય તો રિચાર્જ કરવા માટે આપણે આની સાથે બેટરી જોડીશું. આની સાથે બેટરી જોડીશું આમ કરીને, અને એ બેટરી વડે કોષને રિચાર્જ કરી શકાય. ક્યારે રિચાર્જ થાય એની આપણે હમણાં ચર્ચા કરીએ છીએ, પણ પહેલાં ફરીથી એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે હંમેશા કોષને આ રીતે લખાય Zn+2, એટલે આને એનોડ કહેવાય. આ ભાગને કેથોડ કહેવાય. જુઓ, આ એનોડ, કેથોડ. એનોડ ઉપર ઓક્સિડેશન થાય, કેથોડ પર રિડક્શન થાય. આ ભાગ માઇનસ હોય, આ ભાગ પ્લસ હોય, અને વચ્ચે ડબલ લાઈન કરી એક ક્ષારક સેતુ છે. એટલે તમે આને સરળતાથી સમજી શકાય. ધ્યાન રાખજો, આ એક અર્ધકોષ થયો, બીજો અર્ધકોષ થયો, એને ક્ષારક સેતુ વડે સરળતાથી જોડી શકાય. હવે આનો આપણે ઈ સેલ જોવા હોય તો ઈ સેલ શોધવા માટે આપણે ઈ કેથોડ માઇનસ ઈ એનોડ લઈશું, પણ રિડક્શન પોટેન્શિયલ. તો આપણે કેથોડમાંથી એનોડ બાદ કરો એટલે આપણને ઈ સેલ મળશે. અને ડિટેલ આગળ અભ્યાસ કરીશું. એ પહેલાં ડેનિયલ કોષને ચાર્જ કેવી રીતે કરવામાં આવે છે એનો આપણે ફરીથી અભ્યાસ કરીએ. આપણે અહીંયા ડેનિયલ કોષ છે. હવે કોષ જ્યારે કાર્ય કરતો હોય ત્યારે એનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે, સમજી લેજો. એટલે કે અહીંથી ફોર્સ, અહીંથી ઇલેક્ટ્રોન આ બાજુ ધકેલવાનો ફોર્સ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે આની સાથે જો તમે બેટરી જોડો, આની સાથે તમે જો બેટરી જોડો, અહીંયા બેટરી જોડી આપણે, પણ આ બેટરી જે છે એ બેટરીનો ઈ સેલ સમજો કે 1.1 વોલ્ટ કરતાં નાનો છે. અહીંયા તમે જે બેટરી જોડી છે એનો કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ કરતાં નાનો છે. એટલે કહેવાનો મતલબ શું થયો કે જો આ આમથી આમ જે ધક્કો મારે 1.1 વોલ્ટ છે, અને આમ ધક્કો મારવાનું જે ક્રિયા છે, આમ પાછો ધક્કો મારવાની ક્રિયા, એટલે આમ ધક્કો મારવાની ક્રિયા, અહીંથી આમ, સોરી અહીંયા લખું છું, અહીંથી આમ ઉલટો ધક્કો મારવાની જે ક્રિયા છે એ 1.1 કરતાં નાનો છે, સમજો. તો શું થશે? તો કોષ તો જે કાર્ય કરતો હતો એ જ પ્રમાણે કાર્ય કરશે. ઝીંક એનોડ તરીકે કાર્ય કરશે, એ ઋણભારી થશે. વિદ્યુત ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ તરફ મળશે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝીંકથી કોપર તરફ મળશે.
એટલે કે એનોડથી કેથોડ તરફ. સમજો કે આનું વધારે છે એટલે આનું ઓછું છે, માનો કે 0.8 વોલ્ટ રાખ્યો તો પણ એટલે કે આમ ધક્કો મારવાનું 1.1 છે, આમ ધક્કો મારવાનું પ્રમાણ 0.8 છે, તો કઈ તરફ ધક્કો વાગશે? એટલે આ તરફ જ જશે ને. એટલે કોષ રેગ્યુલર કાર્ય જે કરતો હતો એ જ પ્રમાણે કાર્ય કરશે. તો ઇલેક્ટ્રોન પ્રવાહ અહીંયા Znમાંથી શું બનશે? Zn+2 ઝીંકના એટલે દરમાં એટલે કે વજનમાં ઘટાડો થશે. અહીંયા જે Cu+2 છે એમાંથી શું બનશે? Cu એટલે કે અહીંયા કેથોડ પર વજનમાં વધારો થશે. વાક્ય રચના ધ્યાન રાખજો. અહીંયા સાંદ્રતા ZnSO પરની સાંદ્રતા વધશે, અહીંયા સાંદ્રતા ઘટશે. તો હવે આ પહેલો લીધો તો આપણે પ્રયોગ, પહેલી અવસ્થા કરી. હવે બીજી અવસ્થામાં શું કરીશું કે આ ઈ સેલ જે છે એની બેટરી વધારી આપણે 1.1 કરી દો. એટલે કે આનો પ્રવાહ 1.1, ઓપોઝિટ પ્રવાહ પણ 1.1 કરી દો તો શું થશે? આમ અને આમ ધકેલવાનું પ્રમાણ એક સરખું થઈ જશે. તો જ્યારે બંને એક સરખો લઈ લેશો ત્યારે કોષ કાર્ય કરતો બંધ થઈ જશે, કોઈ પણ પ્રકારનું કાર્ય કરશે નહીં. એનોડ પર ઓક્સિડેશન પણ નહીં થાય, કેથોડ પર રિડક્શન પણ થશે નહીં. તો બીજા પ્રયોગમાં પહેલામાં શું કર્યું હતું? 1.1 કરતાં ઓછું રાખ્યું તો ઇલેક્ટ્રોન પ્રવાહ આમ મળતો હતો, તો એની વાત કરી. પણ બંને સરખું રાખશો તો કોષ પોટેન્શિયલ જેટલું જ રાખશો તો કોષ કાર્ય કરતો બંધ થઈ જશે. હવે ત્રીજા પ્રયોગમાં જોવાનું છે, ધ્યાન રાખજો ખાસ. અહીંયા ત્રીજા પ્રયોગમાં હવે આપણે જે બેટરી જોડવાની છે, અહીંયા ત્રીજા પ્રયોગમાં જે બેટરી જોડવાની છે અહીંયા આપણે જોડીશું. આનો પ્રવાહ 1.1 વોલ્ટ છે. અહીંયા જે બેટરી જોડી એનો પ્રવાહ 1.1 કરતાં વધારેલો. ઈ સેલ આનો શું કરો? 1.1 કરતાં વધારેલો. એટલે માનો કે 1.3 લીધું તો શું થયું? આમ ધક્કો કેટલાનો હતો? 1.1. અને આમ ધક્કો કેટલાનો છે? 1.1 કરતાં વધારે એટલે 1.3 વોલ્ટ છે. જો તો ખરેખર ધક્કો કઈ બાજુ જશે? હવે આમ ઉલટું થઈ જશે. એટલે કે હવે પ્રક્રિયા ઉલટી થશે. પ્રક્રિયા ઉલટી થશે મતલબ પ્રતિગામી થશે. શું જશે? પ્રતિગામી. અને પ્રતિગામી જાય એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ તરફ જશે? હવે ઇલેક્ટ્રોનનો પ્રવાહ કોપરથી ઝીંક તરફ જશે. કઈ તરફ જશે? કોપરથી ઝીંક તરફ. ધ્યાન રાખજો વાક્ય રચના. એટલે કે વિદ્યુત પ્રવાહ ઘટશે. એટલે કે અહીંયા કોપર એનોડ તરીકે વર્તશે. કોપર એનોડ તરીકે વર્તશે અને ઝીંક કેથોડ તરીકે વર્તશે. અહીંયા ઝીંક છૂટો પડતો હતો એમ અહીંયા Zn+2માંથી Zn+2 અહીંયા જમા થશે. Zn+2માંથી ઝીંક બનશે અને ઝીંક
જમા થશે. મતલબ ઝીંકનું વજન વધશે. ઉલટી ક્રિયા થાય. પ્રતિગામી મતલબ ઉલટી ક્રિયા. તો અહીંયા શું થશે? Cu માંથી શું બનશે? Cu+2. આનું વજન શું થશે? ઘટશે. તો આ રીતે એને આપણે સરળતાથી સમજી શકાય. CuSO4ની સાંદ્રતા વધશે અને ZnSO4ની સાંદ્રતા ઘટશે. તો આ ક્રિયા ઉલટી થઈ. ઉલટી થઈ એટલે કે બહારથી વિદ્યુત પ્રવાહ આપીને પ્રક્રિયા ઉલટી કરાવી. સમજી લેજો. બહારથી વિદ્યુત પ્રવાહ વધારે આપીને ઉલટી પ્રક્રિયા પણ કરાવી શકાય. અને જેને આપણે કહીએ છીએ બેટરીને ચાર્જ કરીએ છીએ. જો આમાં અહીંયા આવતો રહે, સાંદ્રતા વધશે, સાંદ્રતા ઘટશે અને કોષ કાર્ય કરતો બંધ થઈ જશે. હવે એને ફરીથી ચાર્જ કરવો હોય તો અહીંયા બેટરી આપવાની. પણ અહીંયા બેટરી એટલી આપવાની કે જે પ્રવાહ મળતો હતો એના કરતાં વધારે વોલ્ટેજવાળી. અને વધારે વોલ્ટેજવાળી પ્રક્રિયા આપશો તો શું થશે? રિવર્સ પ્રક્રિયા પણ ચાલુ થશે. અને રિવર્સ પ્રક્રિયા ચાલુ થાય એટલે બેટરી ચાર્જ થશે. અહીંયા ઝીંક જમા થતો જશે. અહીંયા જમા થયેલો કોપર છૂટો પડશે અને આની સાંદ્રતા વધશે, અહીંયા ઘટશે અને પહેલાં જેવી સાંદ્રતા આવી જશે. ફરી બેટરી કામ કરવા માટે તૈયાર રહેશે. પણ અહીંયા પ્લસ બનશે આ અને આ માઇનસ બનશે. તમારે ધ્યાન રાખવાનું છે. એટલે આ જે ક્રિયા છે આ ત્રીજી અવસ્થા લીધી આપણે, પરિસ્થિતિ લીધી. ત્રીજી પરિસ્થિતિમાં શું કર્યું હતું? બેટરી બહારથી જે આપી એ જે વોલ્ટેજ છે એના કરતાં વધારે લીધો એટલે પ્રક્રિયા ઉલટી થશે. એટલે તમારે ટૂંકા પ્રશ્નોને અને MCQને તમારે સમજવાના છે. 3 પરિસ્થિતિ સમજી શકાય એટલે તમારે ધ્યાન રાખવાનું છે. હવે આપણે કોષની આપણે અહીંયા વાત કરવાની છે. જે આ તો એ જ. તો તમે અહીંયા પણ જોઈ શકો છો ઝીંકમાંથી શું બનશે? Zn+2 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. કોપર શું કરશે? જો અહીંયા પ્રક્રિયા છે Cu+2 Cu બનશે, 2 ઇલેક્ટ્રોન લેશે. ભેગી કરો, ઇલેક્ટ્રોન જશે તો શું થયું? Zn Cu+2 gives Zn+2 Cu થશે. જેને અહીંયા ફરીથી આપણે જોઈશું. તો કોઈ પણ અર્ધકોષ પોટેન્શિયલ હોય તો Zn Cu+2 gives Zn+2 Cu. તો ઝીંકનું શું થયું? ઓક્સિડેશન. અને કોપરનું શું થયું? રિડક્શન. તો જેનું ઓક્સિડેશન થાય એ એનોડ પર હોય અને જેનું રિડક્શન થાય એ કેથોડ પર હોય. વાક્ય તમારે ધ્યાન રાખવાનું છે. તો ફરીથી એકવાર ડેનિયલ કોષમાં એનોડ પર શું થાય? ઓક્સિડેશન. Zn+2 2 ઇલેક્ટ્રોન. અને કેથોડ ઉપર શું થાય? તો Cu+2 2 ઇલેક્ટ્રોન્સ gives Cu. ભેગી કરો તો ઉપર પ્રમાણે જ પ્રક્રિયા તમને જોવા મળશે. ઓકે. અને આ કોષને જો તમારે દર્શાવવો હોય તો આના આધારે જાઓ. સમીકરણ પરથી કોષ નિરૂપણ કઈ રીતે થાય? તો Zn માંથી શું બન્યું?
Zm+2 ઓક્સિડેશન પહેલાં લખાય. અહીંયા ક્ષાર સીધું Cu+2 માંથી શું બન્યું? Cu. આ એનોડ, આ કેથોડ. તો આ રીતે સમીકરણ પરથી કોષ દર્શાવી શકાય, કોષ પરથી સમીકરણ પણ દર્શાવી શકાય. બીજું એક્ઝામ્પલ આપું છું. Cu2Ag plus gives Cu+2 2Ag. ચલો, આ સમીકરણ આપ્યું, રાસાયણિક સમીકરણ. તો આ સમીકરણ પરથી કોષ દર્શાવો આની જેમ. તો સીયુનું શું થયું? ઓક્સિડેશન. તો પહેલાં ઓક્સિડેશન લખાય. અહીંયા ક્ષાર સીધું. પછી શું લખાય? રિડક્શન. જો આનો ઓક્સિડેશન આંક 0, આનો +2, વધે તો ઓક્સિડેશન, આનો +1, આનો 0, ઘટે તો રિડક્શન. તો આ રીતે કોઈ પણનો કોષ પોટેન્શિયલ દર્શાવી શકાય. ધ્યાન રાખવાનું છે. બીજા ઘણા બધા છે, હું તમને દોરું છું, તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા એક સમીકરણ આપ્યું. હવે સંતુલિત કરવું હોય તો ધ્યાન રાખો, આ 3 ઇલેક્ટ્રોન ગુમાવે, આ 2 લે છે. તો સરખા કરવા માટે આપણે અહીંયા 2 મૂકી દો તો 6 થયા. અહીંયા 3 મૂકો તો થઈ ગયું. હવે આના પરથી કોષ નિરૂપણ કરવું હોય તો એલ્યુમિનિયમનું શું થયું? ઓક્સિડેશન. અને કોપરનું શું થયું? રિડક્શન. તો આના પરથી આપણે આ શીખ્યા. હવે ઉલટું, હવે આના પરથી આ શીખવું છે. તો જોઈએ અહીંયા સોલિડ લખે એટલે ધ્રુવ કહેવાય. ચલો આનું લખો શું થાય? હવે આના પરથી સમીકરણ. તો જો આ જે છે, આ લાઈનની આગળ જે હોય એ તીરની આગળ હોય, તીરની આગળ. તો Al Zm+2. અને આ લાઈનની પાછળના જે છે આ બે, એ તીરની આ બાજુ હોય, Al+3 Za. હવે સંતુલિત કરો તો 3નો ફેરફાર, અહીંયા 2નો ફેરફાર. યાદ કરો તો અહીંયા 2 ગુણીશું, અહીંયા 3 ગુણીશું. થઈ ગયો? ઘણા બધા લખી શકાય, તમારે ધ્યાન રાખવાનું છે. ચલો આનું સમીકરણ બનાવવું છે. તો વાત કરી, તીરની આ જે છે આ બે એ પ્રક્રિયક કહેવાય. પ્રક્રિયક એટલે તીરની આ બાજુ કહેવાય, Mg Ag+. અને આ જે બે છે એને નિપજ કહેવાય. આની આ બાજુ એને નિપજ Mg+2 Ag. હવે વીજભાર સંતુલન અહીંયા 2નો, અહીંયા 1નો. તો સરખા કરવા તો 1ને 2 વડે ગુણતા હતા, યાદ કરો. આનો ફેરફાર 2નો, આનો ફેરફાર 1નો. સરખો કરવા માટે આપણે 2 ગુણતા હતા એટલે 2 મૂકી દઈશું, એટલે સમીકરણ સંતુલિત થઈ જશે. હવે આપણે રિડક્શન પોટેન્શિયલ કોને કહેવાય અને ઓક્સિડેશન પોટેન્શિયલ કોને કહેવાય? તો જો તમે આવું લખો, ઉપર 0 લખો એટલે પ્રમાણિત માટે છે, એ હંમેશા ધ્યાન રાખવાનું. ઉપર 0 ડિગ્રી કરી એટલે પ્રમાણિત માટે છે. જો Zm+2 ઝિંક, તો આ રિડક્શન લખ્યું કહેવાય. શું બોલાય? રિડક્શન.
વાક્યરચના ધ્યાન રાખજો કેવી રીતે. તો +2માંથી 0, આનો વીજભાર કેટલો +2, નાનો 0. તો ઓક્સિડેશન આ ઘટે તો રિડક્શન. એ જ રીતે આને આ રીતે લખ્યું હોત Zm+2 જુઓ તો 0માંથી +2 એટલે વધે છે, એટલે કે આ રિડક્શન પોટેન્શિયલ લખ્યો કહેવાય અને આ ઓક્સિડેશન પોટેન્શિયલ લખ્યો કહેવાય. રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ સરખા હોય પણ ઓપોઝિટ હોય. સરખા હોય પણ ઓપોઝિટ હોય. માનો કે આ 0.75 હોય તો આનો જવાબ -0.75 હોય. ધન હોય તો ઋણ હોય, ઋણ હોય તો ધન થાય. એ તમારે ધ્યાન રાખવાનું છે. એ જ રીતે અહીંયા લખું છું, ધ્યાન રાખજો. Cu+2માંથી Cu લખ્યું મતલબ રિડક્શન પોટેન્શિયલ લખ્યું કહેવાય અને Cuમાંથી Cu+2 લખેલું હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ લખ્યો કહેવાય. બંને સરખા હોય પણ ઓપોઝિટ હોય, વિરુદ્ધ હોય. અહીંયા આપણે કોઈ પણ માનો કે ગેલ્વેનો કોષ છે એટલે અહીંયા આપણે આમ લખ્યું, જુઓ આ રીતે લખીએ છીએ બરોબર. આ અર્ધકોષ પોટેન્શિયલ કહેવાય અને એમાંથી તમારે ઈ સેલ શોધવો છે. ઈ સેલ, E0 સેલ. તો એને શું કહેવાય? પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય. કોષ પોટેન્શિયલ આ જે લીધા એ અર્ધ કોષ પોટેન્શિયલ છે. અર્ધ કોષ પોટેન્શિયલ. આ પણ અર્ધ કોષ પોટેન્શિયલ. જો તમારે ઈ સેલ શોધવો હોય તો E0 કેથોડ રિડક્શન પોટેન્શિયલ માઇનસ E0 એનોડ રિડક્શન પોટેન્શિયલ લેવો પડે. એટલે કે રિડક્શન પોટેન્શિયલ કયો? આ કેથોડ પર. ચલો, જો કેથોડ પર આ લખો તો ઓક્સિડેશન કહેવાય, પણ લખવાનું આ. આપણે રિડક્શન પોટેન્શિયલ જ લેવાના છે, ઓક્સિડેશન પોટેન્શિયલની ચર્ચા કરવાની નથી. E0 Cu+2 Cu માઇનસ E0 એનોડ પર એટલે આ. તો શું થશે? Zm+2 Zn. અહીંયા રિડક્શન લેવાના. યાદ શું રાખવાનું? કેથોડમાંથી એનોડ બાદ કરો બરોબર, પણ રિડક્શન પોટેન્શિયલ. બીજું ઉદાહરણ લઉં છું એટલે ખ્યાલ આવશે તમને. Eg. ચલો, માને આનું રિડક્સ ઈ સેલ શોધવો છે. ઈ સેલ તો શું કરીશું? E0 સેલ. તો કેથોડમાંથી એનોડ બાદ કરો. કેથોડનું રિડક્શન પોટેન્શિયલ Ag+માંથી Eg અને E0 સેલ Cu+2માંથી Cu. હવે કઈ રીતે હોય એની હું તમને વાત કરું એટલે વધારે તમને. અહીંયા આપણે જુઓ, મેં 2 પોટેન્શિયલ લખ્યા છે, એક આ ઝીંક અને કોપર. પણ આ મેં કયા પોટેન્શિયલ લખ્યા? ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. પણ દાખલામાં તો તમારે શું લેવાનું છે? રિડક્શન પોટેન્શિયલ. તો આનું રિડક્શન પોટેન્શિયલ કેટલો થાય? તો Zm+2 Zn. તો -0.25 વોલ્ટ થાય. અને આનો રિડક્શન પોટેન્શિયલ પણ કેટલો થાય? તો રિડક્શન પોટેન્શિયલ ઓપોઝિટ હોય એના જેટલો જ, પણ પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. આ રિડક્શન પોટેન્શિયલ લીધા. હવે
આનો ઈ સેલ શોધવો છે. તો E0 સેલ શોધવા માટેનું સૂત્ર શું હતું? કેથોડ એટલે કે Cu+2 Cu માઇનસ Zm+2 Zn. તો Cu+2 કેટલો છે? 0.70 માઇનસ આનો 0.25. તો શું થશે? 70 માઇનસ માઇનસ પ્લસ 25 0.25 બરાબર 0.95 વોલ્ટ. કોઈ પણ વેલ્યુ હોઈ શકે. આ તો મેં આશરે લખી છે, ખાલી તમે સમજી શકો. દરેક અર્ધ કોષના કોષ પોટેન્શિયલ ફિક્સ હોય એ તમને અહીંયા આપેલા છે. જો એની ચર્ચા આ કંઈ યાદ રાખવાના નથી, એ તમને રકમમાં લખીને જ આપ્યા હોય. પણ આ સમજવા માટે મેં તમને સમજાવ્યું કે કોઈપણનો ઈ સેલ શોધવો હોય તો કેથોડ માઇનસ એનોડ, કેથોડ માઇનસ એનોડ લેવા પડે. એ તમારે ધ્યાન રાખવાનું છે. હવે તમને એવું થશે કે કઈ ધાતુ કેથોડ તરીકે આવે, કઈ ધાતુ એનોડ તરીકે આવે, તો એનો આધાર તમે ધોરણ 10ની અંદર પણ ભણી ગયેલા છો. તો તમે યાદ કરો, પોસો કેમે એજી આલે H પ્લસ કોમ સીગો. પોસો કેમે એજી આલે કોમ સીગો એ આપણે ધોરણ 10ની અંદર ધાતુની સક્રિયતા શ્રેણી ભણી ગયા. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન, લેડ. H પ્લસ એટલે હાઇડ્રોજન અર્ધકોષ આવશે, એ ડિટેલ વાત કરવાની છે. કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ. પોસો કેમે એજી આલે કોમ સીગો. હવે તમને એવું થશે કે આમાંથી કયા બી અર્ધકોષ લો તો કોણ? આ કેલ્શિયમ છે Ca અને આ કોપર Cu છે. કોણ એનોડ તરીકે વર્તે, કોણ કેથોડ તરીકે વર્તે? તો જો ઝીંક અહીંયા આના કોપર લો તો હંમેશા જે બે લેશો એમાં આ બાજુ હશે, આ બાજુ એ એનોડ તરીકે વર્તો હશે, આ બાજુ કેથોડ તરીકે વર્તે. તો જો તમે ઝીંક અને કોપર લેશો તો ઝીંક એનોડ તરીકે વર્તશે અને કોપર કેથોડ તરીકે વર્તશે. એનોડ એટલે ઓક્સિડેશન થાય અને કેથોડ એટલે રિડક્શન થાય. જો હવે તમને એવું કીધું હોત કે મેગ્નેશિયમ અને આયર્ન લો તો મેગ્નેશિયમ ક્યાં રહેશે? એનોડ. એનોડમાં શું થાય? એનું ઓક્સિડેશન. અને Fe આયર્નનું શું થશે? રિડક્શન. રિડક્શન એટલે આ રીતે આવશે. તમે કોઈ પણ લઈ શકો. જો તમે કેલ્શિયમ અને ઝીંક લીધો હોત તો આ એનોડ, આ કેથોડ. ચલો કોપર અને સિલ્વર લો તો કોપર સિલ્વર. તો કોપર એનોડ તરીકે વર્તે અને સિલ્વર કેથોડ તરીકે વર્તશે. એટલે કોણ એનોડ તરીકે વર્તે, કોણ કેથોડ તરીકે વર્તે, એ આની સક્રિયતા શ્રેણી છે. યાદ રાખજો, રિડક્શન પોટેન્શિયલ તમને આના રિડક્શન પોટેન્શિયલ H પ્લસ પહેલાંના રિડક્શન પોટેન્શિયલ એ ઋણ હોય અને H પ્લસીના
રિડક્શન પોટેન્શિયલ ધન હોય. રિડક્શન પોટેન્શિયલની વાત કરી, ઓક્સિડેશન નહીં. ઓક્સિડેશનમાં ઉલટું હોય, આ ધન હોય ને આ ઋણ હોય. હંમેશા આ તમારા મગજમાં નાખી રાખજો. આ બાજુના હશે એ ઋણ હશે, આ બાજુના હશે એ ધન હશે. રિડક્શન પોટેન્શિયલ, જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ, એટલે કે આમ જાઓ તો રિડક્શન પોટેન્શિયલ વધતા જાય, જો વધતા જાય. તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ એ કેથોડ ઉપર હોય અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ એનોડ પર હોય. અને આવું મગજમાં ના બેસે તો આ બાજુવાળા એનોડ પર હોય, આ બાજુવાળા કેથોડ પર હોય. હવે તમને આનો ઈ સેલ શોધવાનો કહે તો શું કરવાનું? ઈ સેલ. તો કેથોડમાંથી એનોડ બાદ કરો. પણ કયા પોટેન્શિયલ? રિડક્શન પોટેન્શિયલ. તમે અહીંયા ઓક્સિડેશન લખ્યું પણ અહીંયા રિડક્શન લખવાનું છે. આમ ચલો, આનો ઈ સેલ શોધવું હોય તો શું થાય? આનો ઈ સેલ કોષ પોટેન્શિયલ. તો શું કરીશું? કેથોડ માઇનસ એનોડ. તો E0 Fe+2 Fe માઇનસ E0 Mg+2 Mg આવશે. ચલો, આનો ઈ સેલ શોધવો છે. ઈ સેલ તો શું થશે? તો અહીંયા શું આવશે? Eg+1 માંથી Ag. કેથોડ માઇનસ એનોડ, પણ રિડક્શન પોટેન્શિયલ. દાખલામાં રિડક્શન પોટેન્શિયલ લેવાના છે. જો તમને રકમમાં ઓક્સિડેશન પોટેન્શિયલ આપી દીધા તો ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો તો માનો કે ઓક્સિડેશન પોટેન્શિયલ 1.5 છે, તો એનું રિડક્શન પોટેન્શિયલ -1.5 થાય. ઓપોઝિટ, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ થશે. એ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે આપણે 3 વસ્તુ શીખ્યા. એક, કોષ કેવી રીતે દર્શાવવો, એનોડ કેથોડ, એનો E0 સેલ કેવી રીતે શોધવો અને એનું સમીકરણ. આ પ્રક્રિયક હોય અને આ બંને નિપજમાં હોય, એટલે કે Cu Ag અને Cu+2 અને Ag નિપજમાં હોય. સંતુલિત કરવા માટે આપણે અહીંયા 2 મૂકીશું. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. આની ડિટેલમાં હજુ આપણે આગળ જોઈશું કે ઈ સેલ કઈ રીતે શોધાય. હજુ આપણે એ જોવાના છે કે અર્ધ કોષ પોટેન્શિયલ આપણે કેવી રીતે શોધીશું, એની પણ ચર્ચા આપણે કરીશું.